પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનને લઈને સોમનાથમાં તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। સભા સ્થળ, રોડ રસ્તાઓ અને પીએમ મોદીનું અભિવાદન ઝીલવાના સ્થળ પર તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। આગામી 10 અને 11 તારીખે પીએમ મોદી સોમનાથ પધારશે તો પીએમ મોદી સોમનાથ મહાદેવની પૂજા અર્ચના બાદ 108 અશ્વો સાથે ભવ્ય રોડ શો કરશે। અંદાજિત 2 કિલોમીટર જેટલો લાંબો ભવ્ય રોડ શો કરશે। ત્યારે જેમાં 108 અશ્વોની વચ્ચે રહી પીએમ મોદી લોકોનું અભિવાદન ઝીલશે। રોડ શો બાદ પીએમ મોદી વિશાળ જનમેદની પણ સંબોધશે। પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે આગામી દિવસોમાં એટલે કે તારીખ 10 અને 11 આવી રહ્યા છે ત્યારે તેમની તૈયારીના ભાગરૂપે તડામાર તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે। હું આપને સીધા દ્રશ્યો બતાવીશ કારણ કે આ જે દ્રશ્યો છે તે સભા સ્થળના છે। દેશના પ્રથમ જ્યોતિર્લિંગના સોમનાથ મંદિર ખાતે જે આ સદભાવના ગ્રાઉન્ડ છે ત્યાં આગળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે જે જંગી સભા છે તેમને સંબોધશે। જો કે માનવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ સોમનાથ મંદિર ખાતેથી 108 અશ્વો સાથે તેઓની ભવ્ય રેલી છે તે યોજશે અને આ રેલી બાદ કહી શકાય કે સંઘ સર્કલ ખાતે અહલ્યાબાઈ હોલકરની પ્રતિમા છે તેમનું અનાવરણ કરશે અને ત્યારબાદ આ સદભાવના ગ્રાઉન્ડ ખાતે જે સભા સ્થળની તડામાર તૈયારીઓ ચાલી રહી છે આ સભા સ્થળ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે અંદાજિત 1 લાખ જેટલા લોકોને સભામાં છે તે સંબોધશે અને ત્યારબાદ સોમનાથથી રવાના થશે। જો કે સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બનવા જઈ રહ્યું છે કે 2 કિલોમીટર લાંબી 108 અશ્વો સાથે આ સભા રેલી છે તે યોજાવાની છે અને તેમને બહોળી સંખ્યામાં લોકો છે તે પણ આવકારવા માટે ઉત્સાહિત જોવા મળી રહ્યા છે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ। ગીર સોમનાથમાં પીએમ મોદીના આગમનની તડામાર તૈયારીઓ થઈ રહી છે। ત્યારે પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સોમનાથ પહોંચ્યા છે। પીએમના આગમનની તૈયારીઓને લઈને સોમનાથ તેઓ પહોંચ્યા। સાથે મંત્રી જીતુ વાઘાણી, ડોક્ટર પ્રદ્યુમન વાજા, કૌશિક વેકરિયા અને સાંસદ રાજેશ ચુડાસમા સહિત જિલ્લા ભાજપ અગ્રણીઓ પણ પહોંચ્યા। પ્રદેશ ભાજપ પ્રમુખ અને મંત્રીઓએ રૂટનું નિરીક્ષણ કર્યું તો સોમનાથ મંદિરથી શંખ સર્કલ સુધી રૂટ નિરીક્ષણ કરવામાં આવ્યું। ગ્રુપ નિરીક્ષણ બાદ પ્રદેશ ભાજપ પ્રમુખ અને મંત્રીઓનો કાફલો સભા સ્થળે પહોંચ્યો। સભા સ્થળનું નિરીક્ષણ કરવામાં આવશે। પીએમ મોદીની 108 અશ્વો સાથે 2 કિલોમીટર લાંબો ભવ્ય રોડ શો પણ યોજાશે અને ત્યારબાદ સોમનાથ પૂજા અને વિશાળ જાહેર સભા પણ સંબોધશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 10 અને 11 તારીખે સોમનાથ મંદિર આવી રહ્યા છે ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે મંદિર ખાતે જે મંત્રીઓનો દોર છે તે યથાવત જોવા મળી રહ્યો છે। જોઈ શકાય છે જે પ્રમાણે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે હાલ મંત્રીઓનો કાફલો છે અને તેમનો જમાવડો જોવા મળી રહ્યો છે। પ્રદેશ પ્રમુખ છે તે અહીં આવ્યા છે અને પ્રદેશ ભાજપ પ્રમુખ છે અને તેમની સાથે કેટલાક મંત્રીઓ છે જે મંત્રીઓ જે તમામ જે પીએમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેમના રૂટનું નિરીક્ષણ કરી રહ્યા છે અને આ રૂટના નિરીક્ષણ બાદ સભા સ્થળની મુલાકાત લેશે અને ત્યારબાદ પત્રકાર પરિષદ છે તે પણ યોજી શકે છે। જોકે આ પત્રકાર પરિષદની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેઓ કઈ રીતના જે સભાઓ કરશે, કઈ રીતના તેઓનું રૂટિંગ રહેશે તે તમામની વિગતો અને માહિતી છે તે પણ આપવાની શક્યતાઓ છે તે સેવાઈ રહી છે। જોકે બીજી તરફ સૂત્રોમાંથી જે પ્રમાણે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેઓ એક ભવ્ય રેલી છે તેમનું આયોજન કરશે અને આ રેલી સોમનાથના ઇતિહાસમાં સૌથી મોટી રેલી છે તે ગણવામાં આવી રહી છે કારણ કે 2 કિલોમીટર લાંબી આ રેલી છે તેમનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે સાથે આ રેલીની અંદર 108 અશ્વો સાથે રેલી છે તે યોજવામાં આવશે અને ત્યારબાદ સોમનાથ મહાદેવની મંદિરે પૂજા અર્ચના કર્યા બાદ સભા સ્થળ ખાતે જંગી સભા છે તેમને સંબોધશે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ। સોમનાથ મંદિર પર ઈસવીસન 1026માં થયેલા વિદેશી આક્રમણને જાન્યુઆરી 2026માં 1000 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે। આ નિમિત્તે એક વિશેષ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેને સ્થાનિકોએ પણ આવકાર્યો છે। સ્થાનિકો પીએમ મોદીના અભિગમને બિરદાવી રહ્યા છે। પુરોહિતોના મતે 1000 વર્ષ પહેલા સોમનાથની રક્ષા માટે જે વીરોએ બલિદાન આપ્યા હતા તેમને યાદ કરવાથી આવનારી પેઢીમાં ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિ પ્રત્યેની સમજ કેળવાશે। 6 જાન્યુઆરી 1026ના રોજ મોહમ્મદ
ગજનવીએ મંદિરને નુકસાન પહોંચાડ્યું હતું. તે પછીના સમયમાં પણ અનેક આક્રમણો થયા, પરંતુ દરેક વખતે સનાતન સંસ્કૃતિના રક્ષકોએ તેનો પુનરોદ્ધાર કર્યો અને તેમણે મૂળરાજ સોલંકી અને ભીમદેવ સોલંકી જેવા રાજવીઓના પ્રદાનને યાદ કર્યો. સાથે જ 135 વર્ષ પહેલા મહારાણી અહલ્યાબાઈ હોલકરે પણ સોમનાથમાં મંદિરની પુનઃ સ્થાપના કરી હતી, જે આજે પણ શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. અને ખરેખર આ 1000 વર્ષ પૂર્ણ થવાના જે કંઈ પણ શહીદોને બલિદાન દેવાનું આયોજન કર્યું છે એ ખૂબ જ પ્રશંસનીય છે. અમે અહીંયા તીર્થ પુરોહિત સોમપ્રા બ્રાહ્મણ સમાજ પણ એમની પ્રશંસા કરીએ છીએ અને ખૂબ ભાવની લાગણી અનુભવીએ છીએ. ભગવાન સોમનાથ દાદા શહીદોને એમના શરણમાં સ્થાન આપે અને સનાતનીઓની શ્રદ્ધાંજલિ શહીદોના ચરણમાં સમર્પિત કરીએ છીએ. શિલ્પો અને સ્થાપત્યનો નાશ થઈ શકે, મનુષ્યનો સંહાર થઈ શકે, પરંતુ સનાતન ધર્મપ્રેમીના હૃદયમાં વસતી શ્રદ્ધા, આસ્થા, વિશ્વાસ અને એનો ક્યારેય નાશ થતો નથી. એટલા માટે જ આપણા હિન્દુ ધર્મને સનાતન ધર્મ કહેવાય.